अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। આપણે મંત્રપાઠ જ્યારે કરીએ ને તો માઇક બંધ રાખવાનું, નકર આગળ પાછળ અવાજ થાય. માઇક બંધ રાખીને પછી જોડે જોડે બોલવાનું. તો આપણે પ્રમ દિવસ જે ભણ્યા હતા એમાં કોઈકને કંઈક પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળ પાઠ જોશું. પ્રમાણ વૃત્તિ કેટલા પ્રકારની હોય? અથર્વ મુનિજી, પ્રમાણ વૃત્તિ કેટલા પ્રકારની હોય? અમૃતા મુનિજી. 3 પ્રકારની: પ્રત્યક્ષ, અનુમાન, આગમ. પ્રત્યક્ષ, અનુમાન અને આગમ. પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિનું સ્વરૂપ શું હોય? પ્રહલાદભાઈ. પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિનું સ્વરૂપ. અમૃતા મુનિજી. सामने सामने बातचीत थी, सामने देखाई વસ્તુ સાથે સીધે સીધો વ્યવહાર થવો ને એ પ્રત્યક્ષ પ્રમાણ. ઇન્દ્રિયના માધ્યમથી ચિત્ત જ્યારે બાહ્ય વસ્તુ સાથે સીધે સીધું જોડાય એ પ્રત્યક્ષ વૃત્તિ કહેવાય. અને અનુમાન વૃત્તિ, અનુમાન પ્રમાણ વૃત્તિ એટલે શું? નરેશભાઈ, અનુમાન પ્રમાણ વૃત્તિ એટલે શું? બીજા કોઈ બતાવશે? અનુમાન પ્રમાણ વૃત્તિ જેને સમજમાં આવી હોય એ હાથ ઊંચો કરી શકે છે. અનુમાન પ્રમાણ વૃત્તિ એટલે શું? હા, નીતાબેન. જેમાં ધુમાડો જોઈને આપણે અગ્નિનું અનુમાન કરીએ છીએ એને અનુમાન વૃત્તિ કહેવાય. આનું લક્ષણ શું હતું? પરિભાષા શું હતી? જે પ્રત્યક્ષની પાછળ થાય, એટલે પહેલાં પ્રત્યક્ષ થાય પછી જ અનુમાન થાય. એક વખત આપણે પ્રત્યક્ષ કરીએ અને બીજી વખત એના લક્ષણથી આપણે અનુમાન કરીએ. જેમ ધુમાડાથી અગ્નિનું જ્ઞાન થાય. આગમ પ્રમાણ વૃત્તિનું બીજું નામ શું છે? અથર્વ મુનિજી. ગીતાબેન. નમસ્કારજી. શબ્દ પ્રમાણ. શબ્દ પ્રમાણ વૃત્તિ. એનું લક્ષણ શું છે? શબ્દ પ્રમાણ એટલે? ગીતાબેન, શબ્દ પ્રમાણ એટલે શું? शब्द प्रमाण मतलब वेद आदि शास्त्रों में जो कहा गया है वो भी प्रत्यक्ष पूर्वक की, मतलब जो प्रत्यक्ष देखा जाता है और उसी जैसा जैसे शास्त्र में कहा गया है. अर्थात જે પ્રત્યક્ષ અને અનુમાનને આધારિત, પ્રત્યક્ષ અને અનુમાનનો ઉપયોગ કરીને આપ્ત વ્યક્તિએ જે સાક્ષાત સીધે સીધો વસ્તુ સાથે જોડાયેલો છે એવો માણસ બીજાના જ્ઞાન માટે એ શબ્દોનાથી એને ઉપદેશ કરે છે અને બોલે છે, અને સામેવાળાને એ શબ્દ સાંભળીને જે જ્ઞાન થાય છે એ શબ્દ પ્રમાણ વૃત્તિ છે, એ આગમ પ્રમાણ વૃત્તિ છે. જી. આપણે આગળ જોઈએ. તો 5 વૃત્તિ હોય પ્રમાણ વૃત્તિ.
કોણ બતાવશે 5 વૃત્તિઓના નામ? અથર્વ મુનિજી, મણિકાકા છે, નામ બતાવો 5 વૃત્તિઓના. વિપર્ય વૃત્તિ, પ્રમાણ, વિકલ્પ વૃત્તિ, પહેલી પ્રમાણ વૃત્તિ, પ્રમાણ વૃત્તિ, વિપર્ય વૃત્તિ, વિકલ્પ વૃત્તિ, નિંદ્રા વૃત્તિ અને સ્મૃતિ વૃત્તિ. નિદ્રાની જગ્યાએ નિદ્રા વૃત્તિ, નિંદ્રાને કહેવાનું નિદ્રા વૃત્તિ, હે ને? 5 પ્રમાણ વૃત્તિ. નિદ્રા. તો આપણે આ 5 જી નિદ્રા, એમાં બિંદી નહીં લગાવવાની, નિદ્રા એમ સંસ્કૃતમાં. તો એમાં પ્રમાણ વૃત્તિનું આપણે સ્વરૂપ અહીંયા જોતા હતા. પ્રમાણ વૃત્તિ 3 પ્રકારની હોય: પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિ, અનુમાન પ્રમાણ વૃત્તિ અને આગમ પ્રમાણ વૃત્તિ. પ્રત્યક્ષ એટલે વસ્તુ સાથે સીધે સીધું જોડાવું, એટલે આપણું ઇન્દ્રિય પ્રણાલીથી જે આપણું ચિત્ત છે એ બાહ્ય વસ્તુ સાથે જ્યારે સીધે સીધું જોડાય અને એનાથી જે જ્ઞાન થાય આપણને, એ પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિ કહેવાય. અને પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિમાં શું હોય? જે આપણે પદાર્થ હોય, વસ્તુ હોય, એના 2 સ્વરૂપ હોય, એક સામાન્ય સ્વરૂપ અને વિશેષ સ્વરૂપ. તો પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિની અંદર કયા સ્વરૂપનો આપને બોધ થાય? નરેશભાઈ, પ્રિયંકાબેન? વિશેષ જ્ઞાન થાય છે. કોઈ પણ વસ્તુનું પ્રત્યક્ષ પ્રમાણમાં વિશેષ જ્ઞાન, વિશેષ સ્વરૂપનું કહેવાનું, પદાર્થના વિશેષ સ્વરૂપનું. કે અહીંયા થાય ને સામાન્ય આત્મનો, વિશેષ આત્મનો. આત્મનો એટલે સ્વરૂપ, એટલે પદાર્થનું વિશેષ સ્વરૂપનું જ્ઞાન થાય છે. અને આપણે અનુમાન પ્રમાણ વૃત્તિની અંદર પદાર્થના કયા સ્વરૂપનું બોધ થાય છે? સામાન્ય સ્વરૂપનું. સામાન્ય સ્વરૂપનું, જે પદાર્થનું સામાન્ય સ્વરૂપ છે એનું જ્ઞાન થાય છે. અને આગમ પ્રમાણ, તો આ પ્રત્યક્ષ અને અનુમાન તો જો આગમ એટલે શબ્દ પ્રમાણ. જે આપણા જેટલા બધા શાસ્ત્રો છે એ બધા શબ્દ પ્રમાણમાં આવી જશે. શા માટે શબ્દ પ્રમાણમાં આવી જશે? કે જે ઋષિમુનિ, જો આપ્ત ઋષિમુનિ હતા, એને પહેલાં આ બધા વિષયોનું પ્રત્યક્ષ કરેલું છે, એનું અનુમાન કરેલું છે, એકદમ સાચું જ્ઞાન છે. એટલે આ આપણા માટે શબ્દ પ્રમાણ કહેવાય. આપણે અમુક વાર કહીએ ને, આના માટે તમારા પાસે કંઈ શબ્દ પ્રમાણ છે, શાસ્ત્રનું પ્રમાણ છે, તો આપણે કહીએ હા, મારા પાસે આ વિષયને સાબિતી આપવા માટે મારા પાસે શબ્દ પ્રમાણ છે, શાસ્ત્રનું પ્રમાણ છે. એટલે શબ્દ પ્રમાણ એટલે શાસ્ત્રનું પ્રમાણ. અને શાસ્ત્ર જે આપ્ત ઋષિઓએ લખેલા હોય એનું પ્રમાણ ગણાય. કોઈ લૌકિક માણસે, સાધારણ માણસે કંઈક પુસ્તક લખેલી હોય, સામાન્ય વિદ્વાને કંઈક પુસ્તકે લખેલી હોય, એનું પ્રમાણ કોઈ દી નથી ગણાતું. ગમે તેટલો વિદ્વાન હોય તો પણ એનું પ્રમાણ કોટીમાં નથી આવતું. પ્રમાણ કોટીમાં ત્યારે જ આવે જ્યારે ઋષિ થઈ જાય. નકર ત્યાં અવિદ્યા હોય એટલે એ પ્રમાણ રૂપમાં નથી ગણાતું. પ્રમાણમાં ત્યારે જ ગણાશે જ્યારે કોઈ માણસ ઋષિ બની જાય, તત્વદ્રષ્ટા થઈ જાય, એના પછી જ એની વાત શબ્દ પ્રમાણમાં ગણાય. અને બીજું, આપણે જ્યારે લૌકિક વ્યવહાર કરતા હોય તો જે માણસે પોતાનું ચિત્ત બાહ્ય વસ્તુ સાથે પ્રત્યક્ષ વૃત્તિથી અથવા અનુમાન વૃત્તિથી જોડીને પછી જે ધ્યાન કર્યું છે, હવે બીજાના બોધ માટે પોતાના શબ્દની માધ્યમથી બીજાને જણાવે છે અને બીજાને શબ્દના માધ્યમથી જે જ્ઞાન થાય છે, એ જે શ્રોતું છે, સાંભળે છે, એના માટે આગમ પ્રમાણ વૃત્તિ છે. જેમ કોઈ આવીને કીધું કે પેલી જગ્યાએ આગ લાગી ગઈ છે, તો જે માણસ એમ કે આગ લાગી ગઈ છે એ આપ્ત છે. શા માટે? કે એ પ્રત્યક્ષ કરીને આવ્યો છે. અને બીજાને બોધ કરાવવા માટે એ શબ્દ કે પેલી જગ્યાએ આગ લાગી ગઈ છે, તો સાંભળવાવાળાને જે જ્ઞાન થાય છે ને શબ્દ સાંભળીને કે હા આગ લાગી, એને ચિત્રણ જે મનને અંદર ઊભું થાય, એ એના માટે આગમ પ્રમાણ વૃત્તિ છે, શબ્દ પ્રમાણ વૃત્તિ છે. એવી જ રીતે અનુમાનમાં પણ કે જે આપ્ત છે, જેને દૂરથી આમ આવતો હતો ને ધુવાડો જોયો, તો એને અનુમાન કરી લીધું કે પેલી જગ્યાએ આગ લાગી ગઈ છે, એનું અનુમાન પાકું છે. હવે આવીને બીજાને બતાવે છે કે પેલી જગ્યાએ આગ લાગી ગઈ છે. આ અનુમાનના માધ્યમથી એને ધ્યાન કરીને બીજાના બુદ્ધિમાં એ વાત પહોંચાડવા માટે પોતાના શબ્દો કહે છે. અને એ શબ્દ સાંભળીને જે બીજા વ્યક્તિને, બીજા માણસને ધ્યાન થાય છે, એ એના માટે આગમ પ્રમાણ વૃત્તિ છે. તો આપણે આ પ્રમાણ વૃત્તિના સ્વરૂપ સમજી લીધું. એટલે આપણે પ્રમાણ વૃત્તિનું જે સ્વરૂપ હતું એ આપણે આ સ્પષ્ટ થઈ ગયું છે. તો હવે વિપર્ય વૃત્તિ, બીજી નંબરની જે વૃત્તિ છે, એને આપણે જોશું.
બીજી વૃત્તિને સ્પષ્ટ કરવા માટે, એનું વિવરણ કરવા માટે, એને સમજાવવા માટે 8મા નંબરનો સૂત્ર છે આ વિપર્યયો મિથ્યા જ્ઞાનમ અતદરૂપ પ્રતિષ્ઠમ. તો હું એક એક શબ્દનું ઉચ્ચારણ કરીશ, ધ્યાનથી સાંભળીને એને શુદ્ધ ઉચ્ચારણ કરવાનું છે. વિપર્યય વિપર્યય મિથ્યા જ્ઞાનમ મિથ્યા જ્ઞાનમ મિથ્યા જ્ઞાનમ અતદ અતદ રૂપ પ્રતિષ્ઠમ. રૂપ પ્રતિષ્ઠમ. હા, તો આની અંદર મુખ્ય રૂપથી કેટલા શબ્દ છે? વિપર્ય, મિથ્યા જ્ઞાન અને અતદ રૂપ પ્રતિષ્ઠમ. કુલ 3 શબ્દો છે. અતદ રૂપની અંદર પાછા 3 શબ્દો છે, લેકિન મૂળ શબ્દ અતદ રૂપ પ્રતિષ્ઠમ એક છે. તો વિપર્યય, વિપર્યય એટલે વિપરીત. આપણે ગુજરાતીમાં કે આ વિપરીત છે. વિપર્યય એટલે વિપરીત. વિપરીત જ્ઞાન થવું. વિપરીત જ્ઞાન થવું એટલે પછી એને ખોલવામાં આવે છે મિથ્યા જ્ઞાન. વિપરીત જ્ઞાન એટલે મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન એટલે ઊંધું જ્ઞાન. જેવું છે એવું નથી, ઊંધું જ્ઞાન થાય છે, એને એનું નામ મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન એટલે શું? એટલે અતદ રૂપ પ્રતિષ્ઠમ. જે વસ્તુ છે એનું જેવું સ્વરૂપ છે એ જેવું સ્વરૂપ છે એવું જ્ઞાન ન થવું. પદાર્થનું, વસ્તુનું વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન ન થવું એ મિથ્યા જ્ઞાન છે. અત્યારે આપણે એનું વ્યાસભાષ્ય જોશું તો એનાથી હજી આ સ્પષ્ટ થઈ જશે. હવે આ સકસ્માન ન પ્રમાણમ, મોટામાં મોટો પ્રશ્ન આવે છે. આ સમજવાનો પ્રયાસ કરજો કે ભાઈ આ તમે આ કહો કે વિપર્ય વૃત્તિ જુદી છે, તો ભલે એને પ્રમાણ વૃત્તિની અંદર કેમ નથી લેતા તમે? પ્રમાણ વૃત્તિની અંદર લેવું જોઈએ ને, કારણ કે જે આપણે પ્રમાણ વૃત્તિની અંદર પ્રત્યક્ષ, અનુમાન અને આગમ જે પ્રક્રિયાથી આપણે એ વૃત્તિને જગાવતા હતા, ઉપયોગ કરતા હતા, એ પ્રક્રિયા તો અહીંયા પણ થાય છે. જેમ કે આપણે પ્રત્યક્ષ કરવા માટે આ ડબ્બી છે એની પ્રત્યક્ષ કરવા માટે આપણે શું કરીએ? આ નેત્રેન્દ્રિયના માધ્યમથી આપણે ચિત્તને આ વસ્તુ સાથે અહીંયા જોડીએ છીએ. તો તેવી જ રીતે જ્યારે મિથ્યા જ્ઞાન થાય છે, આપણને વિપરીત જ્ઞાન થાય છે, ત્યારે પણ આપણે આ જ પ્રક્રિયા કરીએ છીએ ને, ઇન્દ્રિયના માધ્યમથી આપણે બાહ્ય વસ્તુ સાથે આપણે ચિત્તને જોડીએ છીએ. એ વાત જુદી છે કે વસ્તુ આપણે સાચી રીતે ખબર નથી પડતી, આપણે ઊંધી સમજાય છે, લેકિન પ્રક્રિયા તો એ જ છે. તો જ્યારે પ્રક્રિયા એ જ છે તો આ પણ વિપરીવૃત્તિ પણ પ્રમાણવૃત્તિની અંદર આવી જવી જોઈએ, કારણ કે ઇન્દ્રિય પ્રણાલીનો પ્રયોગ અહીંયા પણ થાય છે અને ચિત્તનો બાહ્ય વસ્તુ સાથે સંબંધ અહીંયા પણ થાય છે. તો પછી આ વિપર્ય વૃત્તિને પ્રમાણ વૃત્તિમાં કેમ ન લેવામાં આવી? આ પ્રશ્ન છે. પ્રશ્ન બધાને સ્પષ્ટ થયો? જી જી. તો હવે એનો ઉત્તર આપવામાં આવે છે યતઃ પ્રમાણેન બાધ્યતે. આ વિપર્ય વૃત્તિ પ્રમાણ વૃત્તિની અંદર એટલે ગણવામાં નથી આવતી કે જે પ્રમાણ વૃત્તિ છે ને એનાથી આ બાધિત થઈ જાય છે. કેમ બાધિત થઈ જાય છે? તો પ્રમાણ વૃત્તિમાં શું કહેવામાં આવ્યું હતું? તેનું ફલ અતદ અવિશિષ્ટમ, ફલમ અવિશિષ્ટમ. જો અહીંયા આપણે તમને ધ્યાન હોય તો આ વાક્યમાં ફલમ અવિશિષ્ટમ પૌરુષેય ચિત્તવૃત્તિ બોધ. આપણે પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિનું, આ પ્રમાણ વૃત્તિનું ફલ શું હતું? અવિશિષ્ટ. એટલે જે વસ્તુ જેવી છે એવું જ ધ્યાન થવું, આ પ્રમાણ વૃત્તિનું ફળ હતું. અને આપણે જ્યાં વિપર્ય વૃત્તિ જોઈએ છીએ આપણે જે અહીંયા વિપર્ય વૃત્તિને જોઈએ છીએ, તો અહીંયા વિપર્ય વૃત્તિમાં શું થાય છે કે પદાર્થ જેવો છે એવું ધ્યાન નથી થતું, એટલે પ્રમાણથી આ ખંડિત થઈ ગયું. એટલે વિપર્ય વૃત્તિ પ્રમાણ વૃત્તિની અંદર નથી આવતી. પ્રક્રિયા તો એ જ છે, ઇન્દ્રિયના માધ્યમથી ચિત્ત બાહ્ય વસ્તુ સાથે જોડાય છે. જોડાયા પછી જે શબ્દનું વાસ્તવિક સ્વરૂપ છે એવું આવવું જોઈએ. यदि એવું આવે તો એને પ્રત્યક્ષ પ્રમાણવૃત્તિમાં કહેવાય, પ્રમાણવૃત્તિમાં કહેવાય. પણ વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું નથી આવતું, ઊંધું આવે છે, એ પ્રમાણથી ખંડિત થઈ ગયું. એટલે પ્રમાણથી ખંડિત થઈ ગયું એટલે વિપર્ય વૃત્તિ એ પ્રમાણ વૃત્તિ અંદર ન આવી શકે. હજી એને સ્પષ્ટ કરે છે આ યથ પ્રમાણેના બાધ્ય, તેના હજી એને ઉઘાડે છે કે હજી સ્પષ્ટ કરવા માટે આગળનું વાક્ય આપવામાં આવે છે ભૂતાર્થ વિષયત્વાદ પ્રમાણસ્ય. ભૂતાર્થ વિષય એટલે યથાર્થ વિષયત્વાદ પ્રમાણસ્ય. પ્રમાણવૃત્તિનું ફલ શું છે કે જે પદાર્થ છે, જે વસ્તુ છે, એનું જે યથાર્થ સ્વરૂપ છે, વાસ્તવિક સ્વરૂપ છે,
તેનું જ્ઞાન થાય છે પ્રમાણ વૃત્તિથી. પણ વિપર્ય વૃત્તિથી યથાર્થ જ્ઞાન નથી થતું. પદાર્થનું, વસ્તુનું જે વાસ્તવિક સ્વરૂપ છે એનું જ્ઞાન નથી થતું, એટલે વિપર્ય વૃત્તિ પ્રમાણ વૃત્તિની અંદર ના આવી શકે, એટલે એને અલગ કહેવામાં આવી. તત્ર પ્રમાણેન બાધનમ અપ્રમાણસ્ય દૃષ્ટમ. એટલે આપણે શું અહીંયા જોયું કે પ્રમાણ છે એ અપ્રમાણને બાંધી લે છે. પ્રમાણ છે એ અપ્રમાણને બાંધી લે છે, એટલે જે વાસ્તવિક જ્ઞાન છે અવાસ્તવિક જ્ઞાનને બાંધી લે છે, એને નીચું કરી દે છે. આપણે મેં જ્યારે કીધું કે વસ્તુનું યથાર્થ સ્વરૂપ અને એક વસ્તુનું અયથાર્થ સ્વરૂપ, તો જ્યારે આપણને ભાન થઈ જાય કે ને આ વસ્તુ આવી જ રીતે સમજાય, તો પહેલું જે આપણને ઊંધું હતું એ આપણામાંથી હટી જાય. જે વિપરીત જ્ઞાન હતું એ આપણામાંથી હટી જાય. તો પ્રમાણ અપ્રમાણને બાંધી લે છે, એનાથી ઉપર જ રહે છે. તો પ્રમાણ અને અપ્રમાણ વૃત્તિ અલગ છે. ને અહીંયા જે વિપર્ય વૃત્તિ છે ને એની અંદર અપ્રમાણ એટલે કંઈક આપણને જ્ઞાન નથી થતું, વાસ્તવિક જ્ઞાન નથી થતું. પ્રમાણ, પ્રકૃષ્ટ, માન એટલે જ્ઞાન. આ વાત સમજવાની પ્રયાસ કરજો. પ્રમાણ વૃત્તિમાં જે પ્રમાણ શબ્દ છે, પ્ર એટલે પ્રકૃષ્ટ, માન એટલે જ્ઞાન. પ્રકૃષ્ટયા પદાર્થનું જ્ઞાન થવું. એટલે વિપર્ય વૃત્તિમાં શું થાય છે? પ્રકૃષ્ટયા જે વાસ્તવિક સ્વરૂપ છે, યથાર્થ સ્વરૂપ છે, જ્ઞાન નથી થતું, એટલે પ્રમાણ અપ્રમાણને બાંધી લે છે, એને નીચું કરી દે છે. તદ્યથા, હવે ઉદાહરણથી આ સ્પષ્ટ કરવામાં આવે છે, ઉદાહરણથી આ વસ્તુ સમજાઈ જશે. તદ્યથા દ્વિચંદ્ર દર્શનમ સદ્વિષયેણ એકચંદ્ર દર્શનેન બાધ્યત ઇતિ. હવે અહીંયા ઉદાહરણ દેવામાં આવે છે કે આ વિપર્ય મિથ્યાજ્ઞાન જે કેવું હોય કે એ ચંદ્ર છે, ચંદ્રમાં છે, એ ચંદ્ર છે એ આપણને બે દેખાય છે. કેવી રીતે? કોઈ માણસ પડી ગયો હોય, એને અહીંયા આંખ પાસે કંઈક વાગી ગયું હોય, તો જ્યારે એ જોવે તો બધું બબ્બે દેખાય, તો આકાશ બાજુ જોવે તો બે ચંદ્રમાં દેખાય. એને અમુક વખત જ્યારે ઘણી બધી એલોપેથિક દવાઓ પણ એવી હોય કે વધારે માત્રામાં ખવાઈ જાય કે કાંઈ એનો સાઈડ ઇફેક્ટ આવે, તો ઘણી વખત વસ્તુ આપણને જેવી એવી નહોતી કે હલતી હોય કે ડબલ દેખાય, ત્યારે પણ એવી વસ્તુ થાય. તો એ જે બે ચંદ્રમાં દેખાય છે એ વાસ્તવિક સ્વરૂપ છે ચંદ્રમાનું. આપણે જોવું હોય તો આપણે કરી શકીએ. આપણે આંખની આ બાજુ નીચે ખૂણામાં અહીંયા આંગળી રાખો અને આમ કરીને એને આમ દબાવો. કોઈ વસ્તુ તમારી સામે આમ ડબરી કંઈ ગમે એ વસ્તુ પડી હોય એને આમ પહેલાં સામે જુઓ. તમારી આજુબાજુ જે વસ્તુ પડી હોય ને એના ઉપર પહેલાં નજર કરી લ્યો, ત્યાં જ જોતા રહેજો. હવે આંગળીને આંખની અહીંયા રાખીને એને દબાવો અને એ વસ્તુને જુઓ, તો એ વસ્તુ તમને બે દેખાશે. કરીને જોયું બધાએ? બધા કરીને જોજો એટલે અનુભવ થશે. આપણે આ ખૂણો છે ને, ખૂણાથી થોડુંક નીચે કરીને પછી થોડુંક દબાવવાનું, અને જે વસ્તુ આપણે જોતા હોય ને એ આપણને બે દેખાશે આમ. તો આ જે બે દેખાય છે એ સાચું જ્ઞાન છે? નહીં. જેમ આપણે આંગળી પાછી કરી લઈ તો આપણને એક જ ચંદ્ર દેખાય છે. તો સદવિષયેણ એક ચંદ્ર દર્શન બાધ્યતે. એટલે જ્યારે આપણની જે તકલીફ છે, આપણને કંઈક વાગી ગયું હોય કે કંઈક બીજું આપણે એવું ખાઈ લીધું હોય, એ જ્યારે આપણી તકલીફ દૂર થઈ જાય એટલે આપણને એક ચંદ્રનું જ્ઞાન થાય, એક વસ્તુ દેખાય. ઘણી વખત દારૂ પીવાવાળા હોય એને પણ એવું થતું હોય, અધિક દારૂ પી લે તો એને બધું હલે અને ડબલ દેખાય. લેકિન જેમ દારૂ ઉતરી જાય પછી એને શું થાય? એક જ દેખાય. એટલે જે મિથ્યા જ્ઞાન છે ને એ વાસ્તવમાં છે જ નહીં, વિપરીત જ્ઞાન થાય છે. ચંદ્રમાં એક છે લેકિન એને બે દેખાય છે. એ ગમે એ કંઈક તકલીફ હોઈ શકે, ઊંધું સમજી ગયો હોય. આ ખાલી ઉદાહરણ દેવામાં આવે છે. આપણે વ્યવહારમાં ઘણી વખત આપણે વસ્તુ જેવી છે એવું ન સમજીને ઊંધું સમજતા હોય. ઉદાહરણ તરીકે આપણે જે ઈશ્વરનું સ્વરૂપ છે જેવું છે શાસ્ત્રોમાં વર્ણિત છે એવું ન સમજીને આપણે ઊંધું સમજતા હોય. જેમ કે ઈશ્વર છે, સર્વવ્યાપક છે, નિરાકાર છે, અજન્મા છે. હવે વેદની અંદર, શાસ્ત્રોની અંદર ઈશ્વરને અજન્મા કહેવામાં આવ્યો. ઈશ્વર કેવો છે? અજન્મા, એટલે કોઈથી જન્મ નથી લેતો. પણ આપણે કેવું માનીએ છીએ ઘણા બધા લોકો? ઈશ્વર જન્મ લે છે, લીલાઓ કરે છે. તો આ જે જ્ઞાન છે આપણું એ વિપરીત જ્ઞાન છે. જ્યારે આપણે શાસ્ત્ર વાસ્તવમાં ભણીએ, વાંચીએ, ઋષિઓની વાતોને સમજવાનો પ્રયાસ કરીએ, તો આપણું જે મિથ્યા જ્ઞાન હતું કે આપણે તો એમ માનતા હતા કે ઈશ્વર જન્મ લેતા હોય, અવતાર લે છે ને આ બધું કરે છે, ત્યારે જે આપણું મિથ્યા જ્ઞાન હતું એ દૂર થઈ જાય શાસ્ત્ર પળમાંથી.
કારણ કે અત્યાર સુધી આપણે શું બધે સાંભળેલું હતું આડાવરું. વાસ્તવમાં વેદમાં શાસ્ત્રોમાં શું લખેલું છે એ તો આપણે અત્યાર સુધી વાંચ્યું નથી. બીજા કહેતા હોય, બીજા કરતા હોય એમ આપણે કરતા ગયા. લેકિન જ્યારે આપણે શાસ્ત્ર વાંચ્યું તો જે આપણે અજ્ઞાન હતું એ આપણું નીકળી ગયું. હવે જે વાસ્તવિક સ્વરૂપ થયું એનું આપણે ધ્યાન થઈ ગયું. તો એવી જ રીતે સંસારમાં ઘણી બધી જગ્યાએ આપણે આવા વ્યવહાર થતા હોય. સાયમ પંચપર્વા ભવતી અવિદ્યા. જે આ અવિદ્યા છે એ 5 પર્વવાળી હોય. 5 પર્વ એટલે 5 જોડ. જેમ આપણે સૈડી હોય ને, સૈડીની અંદર ગાંઠું હોય જગ્યાએ જગ્યાએ, એવી જ રીતે 5 જોડ છે. આ અવિદ્યા કેટલી 5 પ્રકારની છે. અવિદ્યા 5 પ્રકારની કઈ કઈ? તો અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. જેને આપણે 5 ક્લેશ કહી છે એનું નામ જ 5 અવિદ્યા છે. હવે અહીંયા પહેલો શબ્દ છે અવિદ્યા. હવે એનો જ અહીંયા વિસ્તાર કરી દેવામાં આવ્યો છે સમજાવવા માટે. આ આની અંદર અંતર્ભૂત થઈ જાય છે. બીજા જે 4 છે અવિદ્યાની અંદર અંતર્ભૂત થઈ જાય છે. લેકિન કોઈ વસ્તુને આપણે સમજવી હોય તો એને આપણે આમ જુદી જુદી કરીને સમજાવીએ તો સમજવામાં સહેલું પડે. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે અવિદ્યા કેટલા પ્રકારની છે? 5 પ્રકારની હોય છે. અને અવિદ્યાના બીજા પણ નામ હોય. બીજા શું નામ હોય? તો અવિદ્યાનું બીજું અહીંયા કે એતે એવ સ્વસંજ્યા અભિસ્તમો મોહ મહામોહ તામિશ્રો અંધતામિશ્ર ઇતિ. હવે અહીંયા ધ્યાનથી સમજજો કે આના બીજા પણ નામ છે. બીજા કયા નામથી શાસ્ત્રને આને કહેવામાં આવે છે? તો અવિદ્યાનું બીજું નામ છે તમ. તમ નામ કેનું છે? અવિદ્યાનું. આદિત્ય વર્ણ તમસઃ પરસ્તાત. આદિત્ય વર્ણ તમસઃ પરસ્તાત એ વાક્ય આવે છે વેદમાં કે ઈશ્વર કેવો છે? આદિત્ય વર્ણ રૂપી છે, જ્ઞાન રૂપી છે. તમસઃ પરસ્તાત. તમ એટલે અવિદ્યાથી પરે છે, અજ્ઞાનથી પરે છે. અસ્મિતાનું બીજું નામ છે મોહ. રાગનું બીજું નામ છે મહામોહ. દ્વેષનું બીજું નામ છે તામિશ્ર. અને અભિનિવેશનું બીજું નામ છે અંધતામિશ્ર. તો આ એની બીજી સંજ્ઞાઓ છે જે અહીંયા કહેવામાં આવી છે. આગળ ક્યાંક માની લ્યો કે મોહ શબ્દ આવી જાય તો મોહ શબ્દથી કયો અર્થ લેવાનો? કોણ બતાવશે? માની લ્યો કે કાંક મોહ શબ્દ આવી ગયો તો મોહનો મતલબ શું? અસ્મિતા. અસ્મિતા. અને મહામોહ એટલે? મહામોહ એટલે શું? રાગ. આ ધ્યાનમાં રાખવાનું. આ સંજ્ઞાઓ આપસમાં જોડાયેલી છે. અમુક જગ્યાએ રાગ કહી દેશે તો અમુક જગ્યાએ મહામોહ કહેવામાં આવશે. તો આપણને જ્યારે સંજ્ઞાઓનું જ્ઞાન હોય તો આપણે વ્યવહાર સરખી રીતે કરી શકીએ. જેમ લોકમાં બાળકો હોય આપણે આજુબાજુ, આપણે આ બધો વ્યવહાર આપણે સંજ્ઞાથી કરતા હોય અને સંજ્ઞા આપણને ખ્યાલ ન હોય તો આપણો વ્યવહાર પણ ન થાય. એટલે સંજ્ઞાઓનું યાદ રાખવું બહુ જરૂરી છે. આ સંજ્ઞાઓ યાદ રાખજો. હવે આગળ કહેવામાં આવે છે એ તે ચિત્તમલ પ્રસંગેન અભિધાસ્યંતે. કે આ જે છે ને, આ જે 5 પ્રકારની અવિદ્યા છે એ ચિત્તના મળ છે. મળ, ચિત્તનું મળ છે. આ આગળ હજી સમજાવવામાં આવશે કે આ 5 પ્રકારની જે અવિદ્યા છે ને એ ચિત્તનું મળ છે, ચિત્તને મલિન કરે છે. હવે અહીંયા તમે ધ્યાનથી જો, પ્રમાણવૃત્તિમાં આ વાક્ય નહોતું. પ્રમાણવૃત્તિમાં એમ નહોતું કહેવામાં આવ્યું હતું કે પ્રમાણવૃત્તિ ચિત્તનું મળ છે. પણ આપણે જે આ વિપર્ય વૃત્તિ છે ને એ ચિત્તનું મળ છે. એ આપણા ચિત્તને મલિન કરે છે, ગંદુ કરે છે. એ આગળ હજી વર્ણન કરવામાં આવશે. એટલે વિપર્ય વૃત્તિ સર્વદા આપણે દરેક સમયે વિપર્ય વૃત્તિને રોકવી જ જોઈએ. આપણે ચિત્તવૃત્તિ નિરોધ અને યોગ કીધું છે. ચિત્તવૃત્તિ નિરોધ એટલે યોગ જ કહેવાય. પણ અહીંયા સમજવા જેવી વાત છે કે બધી વૃત્તિઓ નહીં, પ્રમાણ વૃત્તિમાં ઘણી બધી એવી વૃત્તિ છે. યદી ન હોય તો આપણે સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ પહોંચી જ ન શકીએ. આપણે જે અત્યારે સાંભળીએ છીએ યા આપણે કંઈક શાસ્ત્ર વાંચીએ છીએ એમાં વૃત્તિનો જ પ્રયોગ છે. હજી આપણે અહીંયા વૃત્તિ રોકી દઈએ, ભાઈ યોગમાં કીધું છે કે વૃત્તિ નિરોધ યોગ છે, તો મારે નથી સાંભળવું. હું શાસ્ત્ર વાંચીશ તોય મારા અંદર વૃત્તિ પડશે તો હું વાંચીશ જ નહીં. તો કોઈ દી આપણને સંપ્રજ્ઞાત સમાધિ અસંપ્રજ્ઞાત સમાધિ આપણે ઈશ્વર સુધી નહીં પહોંચી શકીએ. એટલે કઈ વૃત્તિનો ઉપયોગ કરવો અને કઈ વૃત્તિ રોકવી એ આપણા વિવેક ઉપર નિર્ભર કરે છે. અને વિવેક આપણે જ્યારે શાસ્ત્રોને, ઋષિઓને જ્યારે ગહનતાથી સમજીએ છીએ ત્યારે આપણને વિવેક મળે છે કે કઈ વૃત્તિને મારે રોકવાની છે અને કઈ વૃત્તિને લાવવાની છે, ઊભી કરવાની છે.
તો આ વિપર્ય વૃત્તિનું સ્વરૂપ થયું. નરેશભાઈ, તમે કંઈ પૂછવાના હતા? કાલે તમારો એક પ્રશ્ન હતો, પરમ દિવસ, તો પ્રશ્ન અહીં રાખો. આચાર્યજી, આમાં સામે સામે લખાવી દો ને જરાક. અવિદ્યાને શું કહેવાય છે? અવિદ્યાને કહેવાય તમ. અવિદ્યા એટલે તમ. અવિદ્યાને તમ, અસ્મિતાને મોહ, અને રાગને મહામોહ, અને દ્વેષને તામિશ્ર, અને અભિનિવેશને અંધતામિશ્ર. ધન્યવાદ. અને પ્રમદીપ, તમારો કંઈક પ્રશ્ન તમે પૂછવાના હતા, એ સ્પષ્ટ થઈ ગયો કે કંઈક એમાં પૂછવું છે તમારે? અહીંયા ક્યાં હતો તમારો? આમાં આ પ્રત્યક્ષ અનુમાનગમાં પ્રમાણની અંદર નરેશભાઈ, આની અંદર તમારો કોઈ પ્રશ્ન હતો? શબ્દ પ્રમાણ વિશે કંઈક હતો કઈ? ચાલો વાંધો નહીં, ભૂલી ગયા તો પછી જ્યારે યાદ આવે ને તો પૂછી લેજો મને. તો આ વિપર્ય વૃત્તિનું સ્વરૂપ બધાને સ્પષ્ટ થઈ ગયું છે? આમાં કોઈકને કંઈક સંશય હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. બધું સ્પષ્ટ છે બધાને? તો હવે ત્રીજી વૃત્તિ, વિકલ્પ વૃત્તિ. હા ગીતાબેન, બોલો. આચાર્યજી, વિપર્ય એ વૃત્તિ તો છે, તો એના પ્રમાણમાં કેમ નથી ગણવામાં આવતી? એ અહીંયા એનો ઉત્તર હતો આ બે વાક્ય. આ જે બે વાક્ય છે ને, યતઃ પ્રમાણેન બાધ્યતે. એક તો એ પ્રમાણથી બાધિત થઈ જાય છે, ખંડિત થઈ જાય છે. કેમ ખંડિત થઈ જાય છે? કે પ્રમાણ છે, પ્રમાણ વૃત્તિની અંદર પદાર્થના યથાર્થ સ્વરૂપનું ધ્યાન થાય છે, જેવું છે એવું આપણને ધ્યાન થાય છે. પર આની અંદર વિપર્ય વૃત્તિ અને ઇન્દ્રિય અને ચિત્તનું બાહ્ય વસ્તુ સાથે જોડાવ તો થાય છે, પણ જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું નથી દેખાતું. એટલે આ પ્રમાણ વૃત્તિથી ખંડિત થઈ જાય છે, બહાર આવી જાય છે. એ જ વસ્તુ અહીંયા પણ કહેવામાં આવી, ભૂતાર્થ વિષયત્વાત પ્રમાણસ્ય. પ્રમાણ છે ને એ યથાર્થ વિષયત્વ, અર્થાત પદાર્થ છે, જે વસ્તુ છે એના યથાર્થ સ્વરૂપનું બોધ કરાવે છે પ્રમાણ વૃત્તિ. પણ વિપર્ય વૃત્તિ પદાર્થના યથાર્થ સ્વરૂપનું, વાસ્તવિક સ્વરૂપનું બોધ નથી કરાવતી, એટલે પ્રમાણથી ખંડિત થઈ જાય છે. એટલે વિપર્ય વૃત્તિ પ્રમાણ વૃત્તિની અંદર નથી આવતી. જી ઠીક. હવે જે ત્રીજી વૃત્તિ છે એનો સૂત્ર છે શબ્દ જ્ઞાનાનુપાતી વસ્તુ શૂન્યો વિકલ્પ. તો હું એક એક શબ્દનું ઉચ્ચારણ કરું છું, તેને ધ્યાનથી સાંભળીને પછી તમે પણ ઉચ્ચારણ કરજો. શબ્દ જ્ઞાનાનુપાતી, શબ્દ જ્ઞાનાનુપાતી વસ્તુ શૂન્યો વિકલ્પ. હું હવે આખો સૂત્ર બોલું છું અને ધ્યાનથી સાંભળજો, પછી આખો બોલવાનો છે. શબ્દ જ્ઞાનાનુપાતી વસ્તુ શૂન્યો વિકલ્પ. શબ્દ જ્ઞાનાનુપાતી વસ્તુ શૂન્યો વિકલ્પ. હવે આની અંદર પહેલો શબ્દ છે શબ્દ. શબ્દથી તો આપણે બધા શબ્દ જ્ઞાન. હવે શબ્દ જ્ઞાન શું હોય? એટલે શબ્દનું જ્ઞાન થવું. શબ્દનું જ્ઞાન કેમ, કઈ રીતે આપણને થાય છે? કોઈ બતાવશે? શબ્દ જ્ઞાનના કયા માધ્યમો છે? આપણે શબ્દ જ્ઞાન કયા માધ્યમોથી કરીએ છીએ? બોલો ગીતાબેન. દૃશ્ય, શ્રાવ્ય. દૃશ્ય અને શ્રવ્ય. બીજું કોઈ? નરેશભાઈ. નરેશભાઈ બોલવાના હતા કઈ? હા, બસ દ્રશ્ય શ્રવ્ય સાંભળીને અને વાંચીને જોઈને. તો હવે જે શબ્દ જ્ઞાન સામાન્ય રૂપથી આપણે બે પ્રકારે કરીએ છીએ, લેકિન હજી એક પણ પ્રકાર છે. જે આંધળા હોય એના માટે સ્પર્શથી પણ શબ્દ જ્ઞાન થાય. બ્રેન લિપિ કહેવાય ને, જે આપણે સ્પર્શ કરીને જેને શબ્દને અનુભવ કરીએ.
તો આપણી જે 5 જ્ઞાનેન્દ્રિયો છે ને એમાંથી 3 જ્ઞાનેન્દ્રિયથી તે આપણે શબ્દનું જ્ઞાન થાય છે. એક તો આપણે સાંભળીને કરીએ, એ સાંભળીને એટલે કર્ણેન્દ્રિયનો પ્રયોગ કરીએ છીએ શબ્દ જ્ઞાન માટે. એક આંખેથી આપણે વાંચીને કરીએ છીએ, તો અહીંયા આંખથી આપણને જ્ઞાન થાય છે. અને ચોથી છે આપણે સ્પર્શ કરીને, જે આંધળા હોય, જે ન દેખાતું એને માટે બ્રેન લિપિ હોય, જે અક્ષર હોય ને ઉઠેલા ઉઠેલા હોય, બિંદી બિંદી હોય, તો આમ સ્પર્શ કરીને એ આમ વાંચી શકે છે. એનાથી પણ એને શબ્દ જ્ઞાન થાય. અને આજકાલ એક બીજી પણ નવી વિધિ આવી છે, જેનાથી સૂંઘીને પણ શબ્દનું જ્ઞાન થાય છે નાના બાળકો માટે. અહીંયા પણ શિબિર કરવામાં આવી હતી. તો એમાં શું છે, એવી આ જે આપણે ઘ્રાણ શક્તિ છે એને થોડીક જાગૃત કરી દઈ, તો સૂંઘીને પણ એને થોડુંક ભાન થવા માંડે શબ્દનું, રંગોનું. તો એ હજી એટલું પ્રામાણિક નથી, લેકિન ઘણા બધા આને પણ માધ્યમ માને છે. તો મુખ્ય રૂપથી જે શબ્દ જ્ઞાનના સ્ત્રોત છે એ સાંભળી અને વાંચીને છે, અને જે આંધળા હોય એના માટે સ્પર્શ કરીને છે. તો શબ્દ જ્ઞાન અનુપાતી, અનુ એટલે પાછળ, પાતી એટલે જાવાવાળું, કે શબ્દ જ્ઞાનની પાછળ જે વૃત્તિ જાય છે, શબ્દ જ્ઞાનથી ઉત્પન્ન જે આપણે શબ્દ જ્ઞાનથી જે સમજમાં આવ્યું છે ને એની પાછળ જે આપણે વૃત્તિ જાય છે, લેકિન અહીંયા વસ્તુ શૂન્ય છે, એટલે વસ્તુનો અભાવ છે. વસ્તુ તો આપણે પ્રસિદ્ધ શબ્દ છે, શૂન્ય એટલે અભાવ, એનું નામ વિકલ્પ વૃત્તિ છે. આ ઉદાહરણથી જ સમજમાં આવશે, એમણે તો નહીં આવે. વસ્તુ શૂન્ય આપણે હમણાં અભ્યાસ પછીમાં ઉદાહરણ પણ આપવામાં આવશે, એટલે સમજમાં આવી જશે. ત્યાં જ આપણે જોઈએ. વ્યાસ ભાષ્ય સન પ્રમાણોપારોહી, કે આ જે શબ્દ આ વિકલ્પ વૃત્તિ છે ને એ પ્રમાણ વૃત્તિમાં પણ ન આવે. શા માટે ન આવે? કોણ બતાવશે તમારામાંથી? જેને વસ્તુ શૂન્ય શબ્દ સમજમાં આવ્યો હશે ને એને ખબર પડી જશે કે વિકલ્પ વૃત્તિ પ્રમાણ વૃત્તિની અંદર નહીં આવે. જી નીતાબેન. વસ્તુ પ્રત્યક્ષ નથી, ખાલી શબ્દ દ્વારા સમજાવવામાં આવે છે. હા, વસ્તુ શૂન્ય છે અને પ્રત્યક્ષ વસ્તુની અંદર આપણે ઉદાહરણ જોયું તો કે આપણે અગ્નિને જોઈ છે, તો અગ્નિ સામે દેખાય છે, વસ્તુ આપણને સીધી દેખાય છે. અહીંયા વસ્તુનો અભાવ નથી, એટલે આ પ્રમાણ વૃત્તિની અંદર પણ નથી આવતી. તો પછી અનુમાનની અંદર આવશે, તો અનુમાનની અંદર પણ નહીં આવે. આપણે અનુમાન કરીએ જ્યારે કે ધુવાડો થઈને અગ્નિનું જ્ઞાન, તો આપણે પ્રત્યક્ષ જ્યારે કરીએ તો પ્રત્યક્ષના આધારભૂત આપણે અનુમાન કરીએ, તો પ્રત્યક્ષમાં જ્યારે વસ્તુ છે તો જ અનુમાનમાં વસ્તુ પ્રમાણે આપણે વ્યવહાર કરી શકીએ. અનુમાનમાં પણ વસ્તુ છે, વસ્તુનો અભાવ નથી. પછી વિપર્યમાં તો લઈ શકીએ કે ભાઈ વિપર્યમાં વસ્તુ તો છે, લેકિન વિપર્યમાં વસ્તુ છે, લેકિન વસ્તુનું ઊંધું જ્ઞાન છે, વસ્તુનો અભાવ નથી સાવ. આ વાત સમજજો કે વિકલ્પ વૃત્તિની અંદર શું કહેવામાં આવ્યું? વસ્તુ શૂન્ય. અહીંયા ઇન્દ્રિય પ્રણાલી છે, આપણે ઇન્દ્રિયોનો પણ ઉપયોગ કરીએ છીએ, ચિત્તને જોડીએ પણ છે, લેકિન બહાર જે વસ્તુ છે ને એ વાસ્તવિકમાં છે નહીં, વસ્તુનો અભાવ છે. અને આપણે વિપર્ય વૃત્તિ જોઈ હતી, અહીંયા વસ્તુ હતી લેકિન વસ્તુનું ઊંધું જ્ઞાન હતું. એટલે આ નથી પ્રમાણ વૃત્તિની અંદર આવતી, નથી વિપર્ય વૃત્તિની અંદર આવતી, એટલે એને અલગથી ત્રીજી વૃત્તિ કહેવામાં આવી છે. અને આ વિકલ્પ વૃત્તિ બહુ જરૂરી છે, આપણા વ્યવહારમાં પણ આપણે બહુ ઉપયોગ કરીએ છીએ, અને આના વગર પણ આપણે ઈશ્વર સુધી ન પહોંચી શકીએ. હવે આપણે જ્યારે હમણાં પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિના 3 સ્વરૂપ જોયા હતા, પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિ, અનુમાન પ્રમાણ વૃત્તિ અને આગમ પ્રમાણ વૃત્તિ. તો આ જે લક્ષણ છે ને, આ લક્ષણ કયા પ્રમાણ વૃત્તિમાં જાય છે? કોઈ બતાવી શકશે? પાછો પ્રશ્ન પૂછું છું. પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિ, અનુમાન પ્રમાણ વૃત્તિ અને આગમ પ્રમાણ વૃત્તિ. તો આપણે જે આ લક્ષણ જોઈ છે ને વિકલ્પ વૃત્તિનું, આ 3માંથી કઈ એક પ્રમાણ વૃત્તિમાં એનું થોડું ઘટે છે? કયા પ્રમાણ વૃત્તિમાં ઘટે છે? પ્રત્યક્ષ પ્રમાણમાં, શબ્દ પ્રમાણમાં ઘટે છે. જો શબ્દ પ્રમાણમાં શું થાય છે? શબ્દ પ્રમાણમાં આપણે કોકનો શબ્દ સાંભળ્યા પછી એ શબ્દની પાછળ આપણું ચિત્ત જાય, મન જાય. તો શબ્દ જ્ઞાનનું અનુગમન કોણ કરે છે? શબ્દ પ્રમાણમાં થાય છે. લેકિન અહીંયા શું છે? અહીંયા વસ્તુ છે, અહીંયા વસ્તુનો અભાવ નથી. જે આપણે શબ્દ પ્રમાણ વૃત્તિમાં આપણે આજ કરીએ ને, જ્યારે શબ્દ સાંભળ્યો, કોકે આપણને કંઈક શબ્દ કીધો કે પેલી જગ્યાએ આગ લાગી ગઈ છે, તો આપણે શબ્દ સાંભળી લીધું, શબ્દ સાંભળ્યા પછી આપણું ચિત્ત શબ્દ પાછળ જાય છે અને શબ્દોનું જે વાસ્તવિક અર્થ છે એનું બોધ કરે છે. લેકિન ત્યાં
વસ્તુ શૂન્ય નથી, અહીંયા વસ્તુ છે. અને અહીંયા શું અંતર છે? અહીંયા શબ્દની જ્ઞાનની પાછળ જાય છે, લેકિન વસ્તુ શૂન્ય છે, વસ્તુનો અભાવ છે. તો આગળ હા નરેશભાઈ બોલો. આચાર્યજી, વસ્તુ શૂન્ય જે વિકલ્પ વૃત્તિ છે તેમાં આપણે ચંદ્ર 2 જોઈએ છે, તો તેમાં વસ્તુ શૂન્ય તો એક વસ્તુ તો શૂન્ય થઈ શકે ને એમ? હા, એક વસ્તુ એક શૂન્ય વસ્તુ છે જી, એક વસ્તુ શૂન્ય થઈ શકે, લેકિન અહીંયા એક વસ્તુના બે ધ્યાન થાય છે. એ સમજવાનો પ્રયાસ કરો કે વિપર્ય વૃત્તિની અંદર જ્યારે આપણે દ્વિચંદ્ર દર્શન કરીએ છીએ ત્યારે એક ચંદ્રનું બે દર્શન થાય છે. વસ્તુ તો એક છે, લેકિન એ છે, અભાવ નથી. વસ્તુ તો છે જ ઓલરેડી, પણ એનું ખોટું જ્ઞાન થાય છે, આમાં વિપરીત વસ્તુ જ જ્ઞાન નથી થાય છે. હોતી. અહીંયા વસ્તુ જ નથી આમાં હોતી વસ્તુ જ કોઈ. નથી. હા, વસ્તુનો અભાવ હમણાં ઉદાહરણથી સ્પષ્ટ થઈ જશે આપણને. જી, જી. વસ્તુ શૂન્યત્વેऽપि શબ્દ જ્ઞાન મહાત્મ્ય નિબંધનો વ્યવહારો દૃશ્યતે. અને આશ્ચર્યની વાત એ છે કે વસ્તુ શૂન્યત્વ, વસ્તુનો અભાવ હોવા છતાં શબ્દ જ્ઞાન આપણે કરીએ છીએ. આ મહાત્મ્ય છે આ વિકલ્પ વૃત્તિનું, અને આપણે આ વ્યવહાર કરીએ છીએ. વસ્તુનો અભાવ છે છતાં આપણે શબ્દ જ્ઞાનના માધ્યમથી આપણે વ્યવહાર, ઘણા બધા વ્યવહારો આપણે કરીએ છીએ. તદ્યથા ઉદાહરણથી સમજાવવામાં આવે છે. તદ્યથા ચૈતન્યમ પુરુષસ્ય સ્વરૂપમ ઇતિ. હવે અહીંયા શું કહેવામાં આવે છે આ વાક્યની અંદર? જેમ પુરુષનું ચેતન સ્વરૂપ. હવે કોઈને આપણે જીવાત્માને સમજાવવું હોય, આ હું સમજાવું કે આ શું છે? જળ છે. તો હું કહું ભાઈ આત્માનું સ્વરૂપ શું છે? તો કહું આત્મા ચેતન સ્વરૂપ છે. વાક્ય સાંભળવામાં સાચું છે ને? બધાને સમજાય છે? તો આપણા જીવાત્માનું સ્વરૂપ શું છે? ચેતન સ્વરૂપ છે. પણ આપણે વાસ્તવિકમાં જોઈએ તો અહીંયા ચેતન સ્વરૂપ, ચેતન અને જીવાત્મા કોઈ અલગ અલગ વસ્તુ નથી. યદા ચિતિરેવ પુરુષસ તદા કિમત્ર કેન વ્યપદિશ્યતે. જ્યારે ચિતિરેવ પુરુષ, જે ચેતન છે, આપણે પાછળ આવ્યું હતું ને ચિતિ શક્તિ અપરિણામિની, તો જે ચેતન છે એ જ પુરુષ છે, અને પુરુષ છે એ જ ચેતન છે. બે વસ્તુ કંઈ અલગ અલગ નથી. કિમત્ર કેન વ્યપદિશ્યતે. કયા શબ્દથી કેને તમે ઉપદેશ કરો છો? જ્યારે બંને વસ્તુ એક છે તો કોનાથી કોને તમે વિશેષિત કરો છો? અહીંયા ભવતી ચ વ્યપદેશે વૃત્તિ. વ્યપદેશ ક્યારે હોય? જ્યારે વ્યપદેશ હોય, અલગ અલગ બે વસ્તુ હોય ત્યારે વ્યપદેશ થાય ને ત્યારે વૃત્તિ થાય. યથા જેમ ચૈત્રસ્ય ગો. ચૈત્ર નામનો માણસ છે એની ગૌ. હું એમ કહું કે આ ચૈત્ર નામનો માણસ છે એની ગૌ છે, તો ચૈત્ર નામનો માણસ અને એની ગાય બે અલગ અલગ વસ્તુ છે ને? આ બોધ થાય છે આપણને બધાને? કે હું કહું કે આ પેલા વ્યક્તિની બુક છે, આ પેલા વ્યક્તિની પેન છે, તો આપણે જ્યારે આ કહી તો માણસ અને એની પેન અલગ અલગ છે. આ વસ્તુનો આપણે બોધ થાય. તો વ્યપદેશ આપણે ક્યારે કરીએ? જ્યારે બે વસ્તુ પૃથક પૃથક હોય ત્યારે આપણે સંબંધ જોડીએ છીએ. જ્યારે બંને વસ્તુ એક હોય તો આપણે કઈ રીતને આપણે સંબંધ જોડી શકીએ? અરે પુરુષ છે એનું ચેતન સ્વરૂપ કંઈ અલગ નથી. ચેતન અને પુરુષ એ એક જ વસ્તુ છે. આ વસ્તુ સમજાણી બધાને? કોઈને કંઈક ન સમજાણી તો પૂછજો. નરેશભાઈ. તો થોડુંક આમ હજી આમાં ઓછામાં ઓછા 3-4 ઉદાહરણ આપવામાં આવશે એટલે હજી સ્પષ્ટ થઈ જશે. હજી અમુકને સ્પષ્ટ એટલે નહીં થતી હોય કે આત્માનું ચેતન સ્વરૂપ. આ વાક્ય તો સાચું જ છે, લેકિન આપણે જે એમ કહીએ છીએ વાક્યનું આત્માનું ચેતન સ્વરૂપ, તો ચેતન સ્વરૂપ કઈ વસ્તુ છે? હું જુદી વસ્તુ છે આત્માથી? નથી. વસ્તુનો અભાવ છે, વસ્તુ શૂન્ય છે. આત્માથી ચેતન સ્વરૂપ અલગ હોય તો આપણે કહી શકીએ. જેમ હું કહું કે ચૈત્ર નામના માણસની ગાય, તો અહીંયા ગાય ચૈત્ર માણસથી પૃથક છે. ચૈત્ર નામના માણસથી ગાય પૃથક વસ્તુ છે. ત્યારે હું જ્યારે એમ કહું છું કે આત્માનું ચેતન સ્વરૂપ, તો આત્માથી ચેતન સ્વરૂપ જુદું છે? જુદું તો નથી. એટલે વસ્તુ શૂન્ય છે. વસ્તુ શૂન્ય હોવા છતાં આપણને બોધ થાય છે, વ્યવહાર થાય છે. નકર આપણે આ વિષય જ ન જાણી શકીએ. તથા પ્રતિષિદ્ધ વસ્તુ ધર્મ નિષ્ક્રિય પુરુષ. બીજું ઉદાહરણ આપવામાં આવે છે કે જે આત્મા છે ને એ કેવો છે? પ્રતિષિદ્ધ વસ્તુ ધર્મ. એટલે જે વસ્તુનો ધર્મ, વસ્તુમાં જે ધર્મ હોય એ પુરુષની અંદર ન હોય. જેમ વસ્તુ હોય તો વસ્તુ વિનાશશીલ હોય, વસ્તુનો વિનાશ થઈ જાય. તો પુરુષનો એટલે આત્માનો કોઈ દી વિનાશ ન થાય. તો અહીંયા આપણે એમ કહીએ કે આ જે આત્મા છે એ બીજી વસ્તુની જેમ વિનાશશીલ નથી.
વિનાશશીલ નથી. તો આપણે જેમ આ વાક્ય કહીએ ને, જ્યારે વિનાશશીલ નથી, વિનાશ સ્વભાવવાળો નથી, તો આપણે કાંઈ આત્માનું નવું ગુણ નથી બતાવી રહ્યા. આ વિનાશશીલ જે શબ્દ હું બોલું છું એનાથી તમને જે જ્ઞાન થાય છે, ત્યાં કોઈ વસ્તુ નથી, વસ્તુનો અભાવ છે, છતાં પણ તમને મતલબ આપણને જ્ઞાન થાય છે, બોધ થાય છે. તેમજ નિષ્ક્રિય પુરુષ, કે આપણા જે જીવાત્મા છે ને એ નિષ્ક્રિય છે. એટલે આપણા જેમ આપણું ચિત્ત છે, ઇન્દ્રિયો છે, એ સક્રિય હોય, ગતિ કરતી હોય, એમ આત્મા ગતિ નથી કરતું. આત્મા સ્થિર છે, નિષ્ક્રિય છે. ચિત્ત ને ઇન્દ્રિયો એ બધી ગતિ કરીને આપણા સુધી ધ્યાન પહોંચાડતું હોય. તો જ્યારે આપણે એમ કહીએ કે આત્મા નિષ્ક્રિય છે, આ ધ્યાનથી સાંભળજો એટલે આ સમજમાં આવી જાય. હું જ્યારે એમ કહું કે રામ જમે છે, રામ જમે છે, તો રામ અને જમવાની ક્રિયા અલગ અલગ છે ને. રામ જમે છે તો રામ અલગ છે ને એને જમવાની ક્રિયા આપણે બતાવી શકીએ. અત્યારે જમે છે, પછી ભણે છે, તો અલગ અલગ ક્રિયાઓનું આપણને ભાન થાય છે. રામથી ક્રિયા અલગ દેખાય છે. અને જ્યારે હું એમ કહું કે આત્મા નિષ્ક્રિય છે, નિષ્ક્રિય એટલે શું કે ગતિ નથી અહીંયા, તો કોઈ નવી ક્રિયા નથી આ, છતાં આપણે વ્યવહારમાં કરીએ છીએ. આ નિષ્ક્રિય પુરુષને સમજાવવા માટે એક ઉદાહરણ આગળ આપવામાં આવે છે. તિષ્ઠતિ બાણઃ સ્થાસ્યતિ સ્થિત ઇતિ, કે જે બાણ છે ને, બાણ એ રોકાઈ જાય છે, એ રોકાઈ જશે, એ રોકાઈ ગયું. ત્રણેય કાલનો પ્રયોગ છે કે બાણ રોકાય છે, બાણ રોકાઈ જશે, બાણ રોકાઈ ગયું. હું એમ જ્યારે આ કહું, આ વાક્યને ધ્યાનથી સમજજો, તો અહીંયા હું જ્યારે એમ કહું કે બાણ રોકાઈ ગયું, તો આ જે રોકાવાનું હું કહું બાણ રોકાઈ ગયું, તો આ રોકાઈ ગયું આ કોઈ ક્રિયા છે, જુદી ક્રિયા છે. બાણ જ્યારે જાતું હતું ત્યારે તો એમાં ગતિ હતી, તો ગતિની એક ક્રિયા છે. લેकिन જ્યારે હું કહું બાણ રોકાઈ ગયું, આપણે હું કહું ભાઈ ઊભો રહે તું, મેં કોઈને કીધું કે એ ભાઈ તું ઊભો રહે, તો આપણે ઊભો રહે એ ક્રિયા છે કે ક્રિયાની નિવૃત્તિ છે? આ વાત સમજાણી બધાને? જ્યારે હું કોકને કહું એ ભાઈ તમે ઊભા રહ્યો, આ વાક્ય જો હું કહું કે ભાઈ તમે ઊભા રહ્યો, તો ત્યાં ક્રિયાની નિવૃત્તિ છે કે નવી ક્રિયા છે? જેને સમજાતું, ક્રિયાની નિવૃત્તિ છે, નવી ક્રિયા નથી. જ્યારે આપણે કોકને કહી કે ભાઈ ઊભા રહ્યો, તો ઊભા રહ્યો એટલે બીજી ક્રિયા કરોમાં તમે ઊભા રહ્યો, એટલે અહીંયા ક્રિયાની નિવૃત્તિ નથી, નવી ક્રિયા નથી, છતાં આપણે ક્રિયાનો વ્યવહાર કરીએ છીએ કે ઊભા રહ્યો. આપણે ક્રિયા કરીએ છીએ ને, આપણા વ્યવહારમાં એ ક્રિયા છે, લેકિન વાસ્તવિકમાં એ ક્રિયા નથી, અભાવ છે, વસ્તુ શૂન્ય છે, ક્રિયાનો અભાવ છે, છતાં આપણે વ્યવહાર કરીએ છીએ ઊભા રહ્યો. ગાડી રોકાઈ ગઈ, આપણે કઈ ગાડી રોકાઈ ગઈ, ગાડી રોકો, આપણે કે ગાડી રોકો. તો આપણે જે રોકો કહીએ છીએ ત્યાં અર્થાત ગતિ, બીજી ક્રિયાને આપણે નિવૃત્તિ કરીએ છીએ, નવી ક્રિયા નથી કરતા, છતાં આપણે વ્યવહાર કરીએ છીએ. ગતિ નિવૃત્તૌ ધાત્વર્થ માત્રમ ગમ્યતે. અહીંયા કહે કે ગતિ નિવૃત્તિ, સ્થા ગતિ નિવૃત્તૌ એ સંસ્કૃતની ધાતુ છે જેનાથી તિષ્ઠ શબ્દ બનતો હોય, એટલે આપણે રોકાઈ જવું અર્થ નીકળતો હોય કે રોકાઈ જવું એટલે ગતિની નિવૃત્તિ થવી, એ જ રોકાઈ જવું છે. એનું નામ જ ગતિ, ધાતુ માત્રનો અર્થ છે ખાલી. આ શબ્દનો અર્થ છે, નવી ક્રિયા નથી. જ્યારે હું કહું રોકાઈ જાઓ, રોકાઈ જાઓ એટલે ગતિની નિવૃત્તિ કરી દો, એટલે જે બીજી ક્રિયાઓ તમે કરો છો એ રોકી દો, રોકાઈ જાઓ. એટલે ગતિ નિવૃત્તિ છે માત્ર, નવી ક્રિયા નથી. છતાં આપણે લોકમાં અને નવી ક્રિયાના રૂપમાં આપણે ઉપયોગ કરીએ છીએ અને આપણા એનાથી આપણે બધો વ્યવહાર પણ ચાલે છે. લેકિન ત્યાં વસ્તુ શૂન્ય છે, વસ્તુનો અભાવ છે. વસ્તુ કયા વસ્તુનો અભાવ છે? ગતિનો અભાવ છે. નવી કંઈ ક્રિયા તો નથી, છતાં આપણે એને ક્રિયા રૂપમાં પ્રયોગ કરીએ છીએ. તો આટલું રાખીએ. આ બધી વસ્તુ સમજાણી. આમાં કોઈકને કંઈક થોડું ઘણી પ્રશ્ન હોય એકાદું તો આપણે લઈ લઈ, નકર પછી હજી આના ઉપર ચિંતન કરજો, આને સાંભળજો ધ્યાનથી, તો હજી સ્પષ્ટ થઈ જશે. હા ગીતાબેન. આચાર્યજી આમ તો સમજાઈ ગયું, પણ થોડુંક મિલું જુલું લાગે છે, તો એને થોડુંક વ્યવસ્થિત રીતે સમજવા અથવા લખવા માટે થોડું કઈ રીતના કરીએ એમ? હા, તો એક કામ કરજો, હજી આજે જે આપણે પાઠ આ કર્યો ને એના ઉપર તમે ચિંતન કરજો અને બીજી વાર સાંભળજો ધ્યાનથી, હે ને? હજી આના ઉપર આપણે કાલે સોમવારે પાછી ચર્ચા કરશું. હજી આપણને આ સ્પષ્ટ થશે. બસ આપણે એ ધ્યાન રાખવાનું છે કે વસ્તુ એટલે કંઈક ને કંઈક હોવું જોઈએ. આપણે ક્રિયા હોવી જોઈએ, કંઈક વસ્તુ હોવી જોઈએ. હજી વસ્તુ હોય તો આપણે વ્યવહાર કરી શકીએ. વસ્તુ નથી છતાં પણ આપણે વ્યવહાર કરીએ છીએ ને, એનું નામ જ વિકલ્પ વૃત્તિ છે. વસ્તુ શૂન્ય છે, વસ્તુનો અભાવ છે, છતાં આપણે વ્યવહાર કરીએ છીએ. જેમ મેં કીધું હતું કે ભાઈ આ જે આપણો જીવાત્મા છે એ ચેતન સ્વરૂપ છે,
તો હું તમને પૂછું છું કે આ પુરુષ અને એનું સ્વરૂપ જુદું છે, જીવાત્મા અને એનું સ્વરૂપ જુદું છે કે એક છે? તમે જીવાત્માનું ચેતન સ્વરૂપ જુદું કરીને બતાવી શકો જીવાત્માથી? ના. ન બતાવી શકો ને? જેમ મેં કીધું કે ચેત્રની ગાય, ચેત્ર નામના માણસની ગાય, તો તમે ગાયને જુદી કરીને બતાવી શકો ને ચેત્રથી? હા. તેવી જ રીતે હું એમ કહું કે આ જીવાત્માનું ચેતન સ્વરૂપ છે, તો તમે જીવાત્માથી એનું ચેતન સ્વરૂપ જુદું કરીને બતાવી શકો? ન બતાવી શકીએ, સંભવ નથી, કારણ કે બંને વસ્તુ એક જ છે. લેકિન એને સમજવા માટે આપણે વ્યવહાર કરીએ છીએ. આપણે કે ઈશ્વર આનંદ સ્વરૂપ છે, તો ઈશ્વર અને ઈશ્વરનું આનંદ સ્વરૂપ જુદું જુદું છે યા એક છે? એક જ છે. એક જ છે. છતાં આપણે કહીએ કે ઈશ્વર કેવો છે? આનંદ સ્વરૂપ છે, અજન્મા છે. એ આપણે વ્યવહાર માટે કરીએ છીએ, વાસ્તવમાં એ એક જ છે. અને એના વગર શાસ્ત્રો પણ ન સમજાય. એટલે એ વિપર્ય નથી, ખોટું જ્ઞાન નથી, મિથ્યા જ્ઞાન નથી, એ વિકલ્પ વૃત્તિની અંદર આવશે. વસ્તુ શૂન્ય છે, વસ્તુનો અભાવ છે, છતાં પણ આપણને જ્ઞાન અને બોધ થાય છે. એનું નામ જ વિકલ્પ વૃત્તિ છે. બરોબર. તો આના એટલે ઉપર આ ઉદાહરણોમાં જે બધા ઉદાહરણો આપેલા છે ને, એમાં થોડુંક જે લખવું સ્પષ્ટ હોય તો નથી. એમાં આ ઉદાહરણ તો સ્પષ્ટ થઈ ગયું એ છે, આ ચૈતન્ય પુરુષ વાળું, હા, ઈ થઈ ગયું. હે ને? હા. અને અહીંયા ચૈત્રની ગાય વાળું પણ થઈ ગયું. હા, એ એનું પ્રતિ ઉદાહરણ છે. અને પ્રતિ વસ્તુ ધર્મ નિષ્ક્રિય પુરુષ, એટલે જે પુરુષ છે ને, એ જેમ વસ્તુ હોય ને, વસ્તુના જે ધર્મો હોય એનાથી વિરુદ્ધ ધર્મ વાળો હોય. જેમ વસ્તુ છે, તો વસ્તુ છે એ વિનાશશીલ છે, ગમે એ વસ્તુ હોય, આ વસ્તુ છે વિનાશશીલ છે ને, એવી રીતે. લેકિન આત્મા તો વિનાશશીલ નથી, એનાથી વિરુદ્ધ છે. એ ધર્મને વિરુદ્ધ એનો પ્રતિષિદ્ધ કરે છે. નિષ્ક્રિય પુરુષ એટલે બીજી આપણી ઇન્દ્રિયોની બધા સક્રિય છે, લેકિન પુરુષ કેવો છે? નિષ્ક્રિય છે. એટલે અહીંયા ગતિની નિવૃત્તિ થાય છે, કોઈ નવી ક્રિયા નથી. વાંધો નહીં, આને તમે હજી વિચાર કરજો. કાલે હજી આના ઉપર હજી આપણે વિચાર કરશું, હે ને? હજી કર્યું છે. આમાં તમને કંઈક પ્રશ્ન ઊભા થતા હોય તો તમે સોમવારે જ્યારે આપણે કરશું ને, તો ત્યારે પ્રશ્ન રાખજો. હજી આના ઉપર આપણે મંથન કરશું. જી, ધન્યવાદ. જી. તો આજે એટલું જ રાખીએ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠને વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને હાર્દિક નમસ્તે, સાદર નમસ્તેજી. ધન્યવાદ. નમસ્તેજી. નમસ્તેજી. નમસ્તે. નમસ્તેજી. નમસ્તે માતાજી. નમસ્તે જી. નમસ્તેજી.